ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ કાલે અમારી બેહવી વણી હતી ને, બેહનું પેલું દૂધ કાઢતા છે ને અમે કરોટું કહેવાય. તો જો કરોટાની બરી બનવાની ચાલુ થઈ ગઈ છે, મમ્મી બનાવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. બનાવી બરી? હવ અમે લીધી આ જુઓ બરી છે, કાઠી થઈ ગઈ. ઓને બરી કહેવાય. ત્યાં કઈ રીતે બને ત્યાં? કરોટું ગરમ કરવાનું, હા. થોડી વાર હલાવવાનું, પછી રવા દેવાનું, એટલે બેસી જાય, એ બરી ફરી જાય. હવ બરી બરાબર. અમને તો ઠંડી થાય બસ ખાઈએ આપણે. અલી આ તો પેલું પનીર જેવું લાગે છે. પનીર જેવું જ થઈ જાય. તો ગાઈસ કાલનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે, એટલા માટે આજનો બ્લોગ હજી કન્ટિન્યુ કર્યો નથી. હા દેખો લગભગ 12.5 મિનિટનો તો થઈ ગયો છે, અને મમ્મીએ બરી બનાવી દીધી છે. તો બરી ખાઈએ તાને આપણે. સહી બની જતી કમ્પ્લીટ આવી છે. બરી જ નથી કે બરી એવું હે. સમસમ ખાવાની હોય પણ કોઈમાં લઈને ખાવાની ડાયરેક્ટ. હારી બા કોણ ખાધું થાય તે હારી કે કરોટ શરીર માટે હારી. તો ગાઈસ ફાઇનલી ખાઈ લીધો, મસ્ત નાઈ લીધો, અને દેખો હાલ વાગ્યા છે 12:09 છે. અને તમને બધાને એક મસ્ત વાત કરું સ્ટ્રગલની, કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ થવા માટે, જે ફેમસ થવા માટે, જે પૈસા કમાવા માટે, વ્લોગ બનાવવા માટે, રીલ બનાવવા માટે, મોટા ક્રિએટર, મોટા ઇન્ફ્લુએન્સર બનવા માટે કેટલી બધી મહેનત કરવી પડતી હોય છે. તો દેખો અત્યારમાં હું આવ્યો છું રૂપાલ, અને મારે થોડીક ટીમની જરૂર છે રીલ્સ બનાવવા માટે. તો એમ તો મારા ભાઈ જનરલી આપણી ટીમની અંદર હાર્દિકભાઈ, વિક્રમભાઈ બધા છે, પણ વિક્રમભાઈ લગભગ એમના કંઈક દશામાના વ્રત ચાલે છે તો ત્યાં જ્યાં છે. અને બીજા નંબરમાં હાર્દિકભાઈની રેસીપી બનાવવાની છે, તો એ ભાઈ રેસીપી બનાવે છે. મેં વિચાર કર્યો કે જો અત્યારમાં આપણે કોમેડી રીલ નહીં બનાવીએ તો ઇન્સ્ટાગ્રામની અંદર પાછી ગેપ પડી જશે, કારણ કે આપણે લગભગ 2 વાગ્યે કરવાનું છે ધનસુરા પ્રમોશન માટે. તો કીધું ધનસુરાજીએ આપણે પ્રમોશન કરીએ તે સમયે પાછી રીલ નહીં બને, એટલે જે આપણે ઇન્સ્ટાગ્રામમાં હેલ્લો ભાવિક 11 જેની અંદર બધા રીલની રાહ જોઈ રહેતા હોય છે, એમાં આપણે ગેપ પડવી ના જોઈએ. તો સ્ટ્રગલ મારા ભાઈએ 20 અત્યારે હાલમાં દેખો વિક્રમભાઈએ નથી, હાર્દિકભાઈએ નથી, અત્યારે હાલમાં ભાવોજી એકલા જ છે. તો અમારા રૂપાલ ગામના પણ 2-4 મિત્રો છે જે વિડીયો બનાવતા હોય છે કોક ટાઈમ, તો એ સારો એવો સપોર્ટ કરે છે. તો એમને ફોન કર્યો છે પણ એ હજી સુધી આવ્યા નથી. તો હાલ આપણે આ જગ્યાએ ઊભા છીએ, દેખાય એટલે ઓનનો મારા ભાઈ સ્ટ્રગલ કહેવાય, બરાબર છે. કારણ કે જ્યારે વિડીયો બનાવવો હોય, ખરેખર અંદર દિલથી વિડીયો બનાવવાની પૂરેપૂરી ઈચ્છા હોય કે ના ભાઈ આપણે વિડીયો બનાવવા છે, તો એ સમય છે ને ટીમ પૂરેપૂરી મળતી હોતી નથી. દેખો 12:10 છે, હજી 2 વાગ્યે તો પાછું ધનસુરાને કરવાનું છે. દેખો 12:11 થઈ ગઈ. હજી આ મિત્રો આવે પછી આપણે પાછું રૂપાલથી ગોબોઈ જઈએ, લોકેશન પર જઈએ, રીલ્સ બનાવ્યું, પાછા ઘેર જઈને ધનસુરા જયું. એટલે ખરેખર જે કોઈ સોશિયલ મીડિયા કરવા માગતા હોય, કોઈ યુટ્યુબર બનવા માગતા હોય, કોઈ ઇન્ફ્લુએન્સર કે વિડીયો બનાવવા ટૂંકમાં માગતા હોય, તો મારા ભાઈ પહેલા નંબરમાં તમને બધાને કહી દઈએ કે પહેલાં તો છે ને તમારે પૂરેપૂરી મહેનત કરવી પડે, અને એ પણ પાછી એકલાથી મહેનત કરતા આવડતી હોય, અને પૂરેપૂરી અંદરથી એક દિલમાં તમારે હોવું જોઈએ કે ના ભાઈ મારે આ વસ્તુ કરવી જ છે, તો જ તમે બધા શરૂઆત કરજો. નકર વાયરલ થતો તો વાર નહીં લાગે, ફેમસ થતા વાર નહીં લાગે. તમે જેમ જેમ મહેનત કરતા રહી તમે તેમ ફેમસ તો થતા રહે, કન્ટેન્ટ બી પબ્લિકને પસંદ આવતા થઈ જાય. પણ તમારે છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ તો તમને જાતે પહેલાં તો વિડીયો શૂટિંગ ઉતારતા ફાવવું જોઈએ, એડિટિંગ ફાવવું જોઈએ, દરેક વસ્તુ તમને જાતે ફાવી જોઈએ, તો જ આ વસ્તુ કરાય. નકર જો તમને ના ફાવતું હોય ને તમે કોઈ બીજાના વાદે અથવા તો કોઈ બીજાના ભરોસે બેહેરો, તો મારા ભાઈ છે ને એમાં નુકસાન પોતાને જ પડતું હોય છે. એક તમને બધાને ખાલી નોર્મલી વાત કરું કે સમજી લો કે ભાઈ મારી પોતાની જ મતલબ વાત કરું, બરાબર છે, કે મારું પોતાનું ઉદાહરણ લેવું. કદાચ જો મેં આ સોશિયલ મીડિયાની અંદર શરૂઆત ના કરી હોત, અને જે આ 3 વર્ષ મેં સોશિયલ મીડિયાની અંદર હાલ્યા, એની જગ્યાએ જો કદાચ મેં 3 વર્ષ કોઈ નોકરીની અંદર હાલ્યા હોત, પ્રાઇવેટ નોકરીની અંદર, તો અત્યારમાં મારે લગભગ નહીં હોય તો આપણે સમજી લો કે 15,000 કે 16,000 પગાર સ્ટાર્ટિંગ થાય. આપણે સમથિંગ એમ નહીં ગણીએ, બરાબર છે, MSc પર. તો સમજી લો કે ભાઈ 15,000 તો 2,000 રૂપિયા દર વર્ષે વધતો હોય, તો એ દેખો 2,000, 2,003 એટલે 6,000, મતલબ ટૂંકમાં 1,000-2,000 રૂપિયા અત્યારમાં મારો પગાર થઈ ગયેલો હોત. અને આપણે પાછી કંપની ચેન્જ કરીએ, 3 વર્ષનો એક્સપિરિયન્સ ગણીએ, તો લગભગ એવું કહેવાય છે કે 5-6,000 રૂપિયા વધતા હોય છે. ટૂંકમાં મતલબ કે અરાઉન્ડ 30,000 રૂપિયા આપણો પગાર સમથિંગ કહીએ છીએ, ફિક્સ નહીં કહેતા. એ બી આપણે પરમિનન્ટ કમ્પ્લીટ નોકરી કરીએ તો, અને આપણું પરફોર્મન્સ સારું હોય તો. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ કામપુઈની અંદર રીલ બનાવવા માટે, અને સારું કહેવાય ભાઈ આમ તો ગોભોઈમાં ક્રિએટર ઊભા થયા છે, બધા રીલો બનાવે છે. જયદીપભાઈ મળ્યા છે. જયદીપભાઈ જય માતાજી. જય માતાજી. હું જગ્યા શાંતિ છે કે? આવો રે શાંતિ. થેન્ક યુ યાર, વળી તમે ખરી ચાલુ કર્યું છે વળી.
મને ખરેખર આનંદ થયો કારણ કે મારે બહુ માણસોની જરૂર પડતી હોય છે વિડીયો બનાવવામાં. અરે હવે તમે એની ટાઈમ ફોન કરો હું હાજર. હા એ જ તો પહેલાં તો મારે બધા દૂર દૂર જવું પડે ઓળખોણો ખરી પણ બધા દૂર દૂર યાર પછી રીલ બનાવવાનું કાઢવું ના પડી જાય. હા, એ તો બાકી જો અમારા ટીમના મેમ્બર પણ છે. જય માતાજી ભાઈ. હું તો કહું શાંતિ જગા. શાંતિ. જય માતાજી. જય માતાજી. અને મારા ખાસ સપોર્ટર તો ભાઈ ઓલવેઝ અમારી સાથે જ હોય છે ગમે તે ટાઈમ ફોન કરીએ. જય ભાઈ હું તો કહો. હો ભાઈ. જય માતાજી. જય માતાજી. જય શ્રી રામ. જય શ્રી રામ. શાંતિ જગા. હો શાંતિ. હર્ષભાઈ જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આજે આપણે આ જગ્યાની અંદર રીલ બનાવવાની છે. તો દેખો સેટઅપ તો તૈયાર કરી દીધો છે. તો લેડો તાનામ આપણે બનાવી દઈએ રીલ. તો ગાઈસ ફાઇનલી આજના દિવસનું જે ટાર્ગેટ હતું 2 રીલનું એ બે રીલો બનાવી દીધી છે. તો ચલો તને જઈએ ભાઈ આપણે. હો. હા હે હા જય માતાજી. મજામાં. હા તો ગાઈસ ઘેર આવી ગયા છે રીલ બનાવીને. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું કહે કૂતરું આવ્યું રાતે પણ મિત્રો તો રાત્રે કેટલી ફિલ્ડિંગ કરી છે જોની ભારત પાકિસ્તાનની મેચ જેમ પેલા બોલરો ફરતા હોય ને હા અને પેલા ફિલ્ડિંગ કરતા ને વિકેટ કીપર ને પેલો વળી એમ્પાયર તો આઉટ એમ મારતો આઉટ જ આલું પછી તું થઈને ખરેખર આવ્યા તો રાતે પછી તાન મય બે આ તારી 9ની ગેંગ આવી હતી પેલા 11ની ટીમ આ તો 9ની ટીમ છે મય પે હતો પછી કયો ના મત નહીં મય જ નતો જાય ને. 12 બે હાચું કોણ તો ગાઈસ આપણે જવાનું છે ધનસુરા એક પ્રમોશન કરવા માટે. જો હાર્દિકે પાલીનું ઘરે સમૂંગી ગયો રે. અને ખાલી આડો પડે છે. હા આડું પડે આડું તું ગોપો અહીંયા કરતો ઊભો પડે ના ગોપો પર ઊભો પડ ઊભો પડે. તો ગાઈસ જો મમ્મી પાસે ચા બનાવે છે કારણ કે આપણે છે ને ઘેરથી ચા પીને જ જવું છે. મમ્મી કેટલા ચા અમે હે થઈ ગઈ છે કે તાને તો સા પી દઉં છે માર ઘરની સા પી પડે હાથ દો. તો ગાઈસ ફાઇનલી ગાડીની અંદર બેસી ગયા છે. વિકો આવ્યો છે. વિકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. આજે તો ચમકસ લે ભાઈ હું હે વિકા શું કરી આવે લે પછી હું શું આવીનું બાવજી. ખરેખર લે. હા. અરે વાહ કોંગ્રેચ્યુલેશન. હાર્દિક જો કે હું શું મૂળશું આવી લે ભાઈ ને. તો ચલો ગાઈસ આમ આપણે જવાનું છે ધનસુરા ત્યાં એક પ્રમોશન છે એના માટે. તો ગાઈઝ હાલ આપણે આવ્યા હતા ધનસુરાની અંદર અને ફોનવાલીની અંદર આપણે પ્રમોશન કરવાનું હતું. તો ફાઇનલી પ્રમોશને પૂરું કરી લીધું છે અને આપણે શું જવાનું વિકા શું જવાનું છે હા દાદી કન જવાનું છે એટલે તમારી દાદી શું થઈ હતી પણ મા બાપી ગામી તાર ભાભી દાદી છે ને બરાબર છે. તો લેડો ગાઈઝ વિકાને એક દાદી થઈ છે તો આપણે એમના ઘેર જતા આવીએ. એ વાત સાચી તારી. સામાન મંડી છે ને પાછળ ઘર દશામાં દર્શન કરી દઈએ હેડો. તો ગાઈસ પહેલી વાર ધનસુરાની અંદર ફરી રહ્યા છે. હું તો કે બાપુ જય માતાજી. મજામાં કે બસ મજા. હા લેડો હાથી વિકા છે વાત છે ઘર પાસે દાદીમાં આગળ છે ઘરે અને બધો બહાર આવી ગયો છે. જય માતાજી જય શ્રી કૃષ્ણ. હે એ મંદિર છે મંદિર આવી બાજુમાં બાજુમાં જ દશામાનું મંદિર છે. તો રિટર્નમાં આપણે દર્શન કરતા આવીએ. આવો જય માતાજી. મજામાં બા જય માતાજી. શું છે મજામાં? હા કેવું તબિયત પાણી સારું છે કે? તો ગાઈસ વિક્રમના બાના ઘેરથી આપણે જઈએ છીએ ધનસુરાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ખાવા માટે. આપણને તો ભાઈ કોઈ ખબર નથી કે ધનસુરાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ શું છે એ તો મતો જઈને બધી ખબર પડે બરાબર છે. બાકી બીજું બધું શું ફેમસ છે વિકા તમને ખબર? એ બીજું બાજુ મને ખબર નહીં પેલા ભાઈને ખબર હા એક મારું અહીંના ભાઈને ઉઠાયા છે કીધું તમે અમને થોડી ઘણી માહિતી આલો. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ધનસુરાની ફેમસ સ્ટ્રીટ ફૂડ ખાવા માટે અને અહીંયા મારા ભાઈ છે ને ભેળ ફેમસ છે ભેળ. આ ભાઈ કહે છે ભાઈ જય માતાજી. જય માતાજી. હું તો કહું શાંતિ છે કે બિલકુલ. ધનસુરાનું સ્ટ્રીટ ફૂડ શું ફેમસ છે? ભોલેનાથ સેન્ટર બેડ ભેળ હે ને બરાબર. તો આજે આપણે ભેળ ખાવાના. તો લેડો જોઈએ તો ખરા કે ભેળ કઈ રીતે બને છે કારણ કે ફેમસ છે તો કોક તો અંદર નાખતા નહીં એવું બધું. કાકા જય માતાજી. જય માતાજી. મજામાં? મજા મજા. હા
એટલે કરો અત્યારે હા એક જ જણની કહેવાય છે ખાલી પેલા મમરા નાખવાના અંદર એમ પછી સેવ ચટણી ડુંગળી ઓહો પકોડી હા હા તો ગઈશ દેખો અંદર પોણી પૂરું મિક્સ કરી નાખવાનું એ કયો મસાલો નાખે છે સંચર નાખી હે સંચર संचर संचर बराबर फिर हिलाने का बढ़िया से हिलाने का બની ગયું કોઈ હા ડીશની અંદર કાઢવાની પછી ફરી મસાલો અંદર નાખવાનો હે ને હો પચર એ કઈ ચટણી છે મરચું છે મરચું બરાબર આ મીઠી ચટણી છે મીઠી ચટણી દહીં નાખો હે દહીં હા હાવ દહીં નાખો એટલે બઢિયા લાગે ને સ્વાદ આવે ને આ કેટલા સમયથી દહીં ચલાવો તે 40 વર્ષ થઈ ગયા 40 વર્ષ રેગ્યુલર એમ મજબૂત કહેવાય હા બઢિયા હો થેન્ક યુ કાકા થેન્ક યુ તો ગાઈસ ફાઇનલી લઈ લીધી છે દેખો ધનસુરાની ફેમસ ભેળ લ્યો ભાઈ બરાબર ટ્રાય મારો ને પછી કહેજો કે ભાઈ કેવી લાગે છે તમને હા દેખાવમાં તો મારા ભાઈ મજબૂત દેખાય છે હો. પાણી ભર્યું ને હા 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 કેવી લાગી નંબર ભાવ ખરેખર હા ના ગોઠે એમ એવું છે ને પેલા ભાઈને ટેસ્ટ મરાવજો પાછા વિક્રમભાઈ ને વિક્રમભાઈ તો ટેસ્ટ બીજી ચમચી લેવી છે ઉપાડ ઉપાડ ચમચી લેતા ચમચી એક પાણી વળી લે પીઝો કે પીઝો તો ગાઈસ જોઈએ અમે વિકાભાઈનો શું રિસ્પોન્સ રહે છે કેવી લાગી ભાઈ એક નંબર એક નંબર લાગી હા તો બરાબર ખરેખર હા અમારા એક ફોલોવર મળ્યા છે હું જગ્યા જય માતાજી કેમ છો શાંતિ જગા કયા ગામના ઉજેલી ગુજેરી એ છે લાવી વળી બરાબર કાકા હું જગ્યો જય માતાજી મજા મજા ને મજા હા તો ફાઇનલી ગાઈસ ભોલેનાથની ભેળ પકોડી સેન્ટરની અંદરથી મસ્ત મજાની ભેળ ખાઈ લીધી છે અને હે તો ગાઈસ આપણે નીકળ્યા છીએ ગઢી માતા મંદિર દર્શન કરવા માટે આ દેખો જોરદાર ગેટ બનાવેલો છે ને હોય તો વળી તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ગઢી માતાના મંદિરે અને દેખો તો ખરા મારા ભાઈ બહુ વિશાળ જગ્યા છે અને પૂરી જગ્યાની અંદર અહીંયા પાર્કિંગ એરિયા બનાવેલો છે તો આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ હે પેલા દર્શન કરતા આવીએ એમ કે અંદર વિડીયો ચાલુ છે કોઈ ચાલુ ઉતારવા દે તો બરાબર તો ગઈ શ્રાવણ મહિનો છે ને એટલે મને એવું લાગે છે કે પૂજા પાઠ ચાલુ છે દેખો ભાઈ આઈડી મંદિર છે ગઢી માતાનું મંદિર તો લેટ આપણે પેલા દર્શન કરતા આવીએ તમે યાદ ખાતર ખૂબ તમારા તો ફાઇનલી ગાઈઝ માતાજીના દર્શન કરી લીધા છે અને હવે દેખો અમન છે ને હાર્દિક બે અને ખીસ ઉડાડવામાં આવી છે ખીસ જ કહેવાય ને ખીસ હા તો લેડો આપણે થોડીક મંદિરની વિઝિટ કરીએ અને દેખો તો અતિ પ્રસાદ આલ્યો છે ચીકીનો કેવું લાગ્યું ભાઈ કે આરતી બહુ સારું લાગ્યું બહુ મજા આવી મજા આવી એકદમ મનને શાંતિ મળી ના શાંતિ મળી જાય ખરી હા એ તો સબ ભાઈ તો ગાઈસ બહુ મજબૂત મજા આવી ગઈ મારા ભાઈ આજ તો વળી માતાજીના દર્શન કર્યા અને સાથે સાથે આરતીનો લાવો મળ્યો તો હાલ આપણે વહીથી એમ ઘરે નીકળીએ છીએ ધનસુરાથી હા વિકાજી શી મજા આવી ગયો મજા આવી એટલે તમે શેમ ના આવ્યા આરતીમાં યાર સીધા હા હવાય ના આવે પછી હવાય ના આવે કે પછી ના આવે ને વાત સાચી છે
बचना ए हसीनो पे आ ગયા એટલે પાર્ટી તો ઊંઘી જવું એટલે હા ઊંઘી જાય એટલે તો ગાઈસ ઘેર આવી ગયા છે અને દેખો મમ્મી તો વળી આજે મસ્ત વાનગી બનાવી છે ભાઈ હો કાલે પણ ખાવાની મજા આવી ગઈ ને આજે પણ ખાવાની મજા આવશે તો એ બધા દેખો હાલે હા એ બાટી બને છે બાટી અચ્છા ગેસ પાછા લઈ દીધી તમે હા એ વાત સાચી બાકી દેખો ભાઈ મસ્ત મસ્ત બાટા બની ગયા છે બાટા ભૂખ લાગી છે એટલે થોડું ઘણું ખાવું જ પડે તો ચલો ગાઈસ આપણે કરીએ છીએ વિડીયોને એન્ડ આઈ હોપ કે તમને બધાને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી